सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम् कृतिमहो दधौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मनः कार्यमुत्तमं पूजनं जपश्चिन्तनं क्रमा। સૌપ્રથમ રમણ મહર્ષિજીએ પહેલા શ્લોકની અંદર ઈશ્વરનું કર્મ ફળદાતૃત્વ દર્શાવ્યું અને કર્મ એ જડ છે. કર્મ ફળદાતા ઈશ્વર વગર કર્મ ફળ ઉત્પન્ન કરી શકતું નથી એવું પ્રતિપાદન કર્યું. ત્યારબાદ બીજા શ્લોકની અંદર કર્મને સંસાર ચક્રનું કારણ દર્શાવ્યું. કર્મ કરો એટલે અવશ્ય ફળ મળે. ફળ બે પ્રકારે પ્રાપ્ત થાય છે, સુખ રૂપે અને દુઃખ રૂપે. સુખ દુઃખ રૂપે પ્રાપ્ત થનારા ફળના જે નિમિત્ત છે એ નિમિત્તને જ સુખ દુઃખના કારણ માનીને એ નિમિત્તને, સુખનું જો નિમિત્ત હોય એને ટકાવી રાખવા માટે, દુઃખનું નિમિત્ત હોય તો એને દૂર કરવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. આમ કરવાથી નવા કર્મો થાય છે અને એ નવા કર્મો વળી પાછા ફળ ઉત્પન્ન કરે છે. આમ કર્મ ફળના ચક્રની અંદર એટલે કે સંસાર ચક્રમાં એટલે કે સંસાર બંધનમાં મનુષ્ય ફસાઈ જાય છે. આને જ વમળ કહેવાય અને વમળની અંદર જન્મ મૃત્યુના ચક્રમાં મનુષ્ય ફસાઈ જાય છે. અને ત્યાં કહેવામાં આવ્યું કે આમ કર્મ છે એ હંમેશા અનિત્ય ફળ ઉત્પન્ન કરનારું હોવાથી કદાપી પૂર્ણતા કે સંતોષ મનુષ્યને ઉત્પન્ન કરાવી શકતું નથી. અને આવું હોવાથી નિત્ય ફળ એવા મોક્ષમાં એ અવરોધક છે. જો કર્મ અવરોધક હોય તો હવે કરવું શું? મનુષ્ય તો એમ વિચારે છે કે કર્મ દ્વારા હું મારા જીવનના સુખ શાંતિને પ્રાપ્ત કરી લઉં. અને કર્મ જો આવી રીતે અશાંતિ ઉત્પન્ન કરનાર હોય, અસુખ ઉત્પન્ન કરનાર હોય, અનિત્ય ફળદાયી હોય તો હવે કરવું શું? તો એનો ઉપાય પણ દર્શાવવામાં આવ્યો ત્રીજા શ્લોકની અંદર. અને કર્મના બે પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું. આપણે જોઈ ગયા હતા કે બે પ્રકારના કર્મો છે. એક સકામ કર્મ છે, એક નિષ્કામ કર્મ છે. સકામ કર્મ એટલે ભૌતિક લાભની ઈચ્છાથી કરવામાં આવેલું કર્મ. અને એવું કર્મ જે સકામ કર્મ છે એ બાહ્ય વિકાસ ચોક્કસ કરે છે પણ મનુષ્યનો આંતર વિકાસને અટકાવે છે. બાહ્ય સુખ સમૃદ્ધિ વધે છે પરંતુ આંતરિક શાંતિને એ છીનવી લે છે. કમ્ફર્ટ્સ મળે છે પણ હેપીનેસથી આપણે દૂર થતા જઈએ છીએ. બીજું, સકામ કર્મ અનિત્ય ફળ ઉત્પન્ન કરનાર છે, જ્યારે નિષ્કામ કર્મ છે એ નિત્ય ફળ મોક્ષની અંદર સાધનરૂપ છે. સકામ કર્મ ચિત્તની અંદર અશાંતિ, ચિંતા, રાગ, દ્વેષ, અજંપો ઉત્પન્ન કરનાર છે, જ્યારે નિષ્કામ કર્મ છે એ ચિત્તની શુદ્ધિ કરનારું છે. અને એમ હોવાને કારણે સકામ કર્મ સંસાર ગતિ પ્રદાન કરે છે અને નિષ્કામ કર્મ છે એ મોક્ષ માર્ગે સાધનરૂપ બને છે. આમ બે પ્રકારના કર્મોની વાત કરીને કહેવામાં આવ્યું કે આવા જો નિષ્કામ કર્મ કરવામાં આવે તો મનુષ્ય શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે તેમ છે અને કર્મ બંધનથી છૂટી શકે, સંસારમાંથી છૂટી શકે, મોહ માયાથી છૂટી શકે છે. અર્થાત બીજા શબ્દોમાં કહીએ
તો અમરત્વ રૂપી ફળની પ્રાપ્તિ કરી શકે છે. તો અમરતાની પ્રાપ્તિ એ જ મોક્ષની પ્રાપ્તિ છે. એ માટે શું કરવું જોઈએ? તો નિષ્કામ કર્મનું સ્વરૂપ, નિષ્કામ કર્મ કોને કહેવાય એનું વર્ણન શ્લોક 3 માં કહેવામાં આવ્યું કે ઈશ્વરાર્પિતમ ન ઈચ્છયા કૃતમ, કોઈ પણ લાભની ઈચ્છાથી નહીં પરંતુ ઈશ્વરને સમર્પિત કરીને કર્મ કરવા, અર્થાત ઈશ્વર જ કરનારો છે એવી ભાવનાથી કર્મ કરવામાં આવે તો ઈશ્વર કર્મફળ દાતા હોવાથી એ કર્મ કરેલું બંધનરૂપ થતું નથી, કારણ કે ઈશ્વર કરનારો હોય તો ફળ પણ ઈશ્વરને જાય છે અને માટે ફળના બંધનમાં કર્મ કરનારો બંધાતો નથી. એમ થવાથી ફળગામી વૃત્તિ ન હોવાને કારણે જે કંઈ ફળરૂપે પ્રાપ્ત થાય એમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન થતા નથી અને સાથે સાથે ઈશ્વરે કરેલું કર્મ છે, ઈશ્વર દ્વારા થયેલું કર્મ હોવાને કારણે, ઈશ્વરે કરાવેલું કર્મ હોવાને કારણે એ જે કંઈ ફળ પ્રાપ્ત થાય એમાં પ્રસાદ બુદ્ધિ ભક્તિ ભાવ એ પ્રાપ્ત થાય છે અને એમ થવાથી ધીરે 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 અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે રાગ દ્વેષની નિવૃત્તિ થાય છે અને રાગ દ્વેષની નિવૃત્તિ થવાથી મનુષ્યને આંતરિક શાંતિની પ્રાપ્તિ થાય છે અથવા ચિત્ત શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. આમ નિષ્કામ કર્મનું સ્વરૂપ શ્લોક નંબર 3 માં દર્શાવવામાં આવ્યું. પણ હવે એમ કહેવામાં આવે કે નિષ્કામ કર્મ ઈશ્વર અર્પિત કરીને કરવાનું, એ વાત તો બરાબર, પણ અમારે કયા કર્મો કરવા, નિષ્કામ કર્મો કયા છે, કેવા કર્મોને નિષ્કામ કર્મો કહેવાય, કયા પ્રકારના કર્મોને? તો સામાન્યતઃ આપણા જે કર્મો છે એ કર્મોને ધ્યાનમાં રાખીને નિષ્કામ કર્મના પ્રકાર આપવામાં આવેલા છે. તો મુખ્યત્વે નિષ્કામ કર્મ 3 પ્રકારે થાય. કોઈ પણ કર્મ 3 પ્રકારે થાય, માત્ર નિષ્કામ નહીં, કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ એ 3 પ્રકારે થાય છે. એક કર્મ છે એ કાયિક કર્મ છે, એટલે કાયિક એટલે શરીર દ્વારા થતા કર્મો. નંબર 2 વાચિક કર્મ, વાણી દ્વારા થતા કર્મો, બીજા પ્રકારે થતું કર્મ. બધા જ કર્મ આ રીતે થાય છે. અને ત્રીજું કર્મ છે એ માનસિક કર્મ છે. જ્યારે કાયિક કર્મ કહ્યું ત્યારે સમજવાનું કે વાચિક અને માનસિક તો અંદર આવી જ જાય, કારણ કે કર્મ જ્યારે કરવામાં આવે, જ્યારે આપણે શરીર દ્વારા કર્મ કરતા હોઈએ તો ઇન્દ્રિયો અંદર સમાવિષ્ટ હોય, ઇન્દ્રિયો દ્વારા જ આપણે જગત પાસે જઈએ છીએ. અને બીજું મન એની પાછળ હોય તો જ ઇન્દ્રિયો એ કર્મમાં ધકેલાતી હોય છે. એટલે જ્યારે કાયિક કર્મ કહો એટલે ઇન્દ્રિય એટલે વાચિક અને માનસિક બંને આવી ગયા. જેમ કેરી મારી પાસે જેમ કહીએ એટલે કેરીનો રસ અને ગોટલો આવી ગયા, એને જુદું કહેવાની જરૂર નથી. બસ એમ કાયિક કર્મ કહ્યું એટલે વાચિક અને માનસિક અંદર આવી ગયા, એટલે કે ત્રણેય સાથે થાય, 3 સાથે રહીને થાય. જ્યારે વાચિક કર્મ કહેવામાં આવે ત્યારે માત્ર ઇન્દ્રિય અને મન એ બેનો ઉપયોગ થતો હોય છે, તો ઇન્દ્રિય અને મન દ્વારા થતા કર્મ. અને ત્રીજું કર્મ જ્યારે માનસિક કહ્યું ત્યારે શરીર કે વાણી કે ઇન્દ્રિયો નહીં, માત્ર મન દ્વારા થતા કર્મ, એવી રીતે અર્થ લેવાનો છે. હવે જે નિષ્કામ કર્મ 3 પ્રકારના કયા, કાયિક, વાચિક અને માનસિક, એને કહે છે કે ત્રણેય છે એ ક્રમાનુસાર ઉત્તમ છે. પૂજનમ જપસ ચિંતનમ ક્રમાત, એ પૂજન, જપ અને ચિંતન એ 3 કાયિક, વાચિક અને માનસિક નિષ્કામ કર્મ છે અને એ ક્રમાનુસારે ઉત્તમોત્તમ છે. અર્થાત વાચિક કર્મ કરતા એટલે વાચિક નિષ્કામ કર્મ કરતા કાયિક નિષ્કામ કર્મ કરતા વાચિક નિષ્કામ કર્મ ઉત્તમ છે અને વાચિક નિષ્કામ કર્મ કરતા માનસિક નિષ્કામ કર્મ ઉત્તમ છે. બરાબર. હવે એવું શા માટે કહેવામાં આવ્યું? કારણ કે જેમ જેમ તમે બીજી ઉત્તમ સ્તરે જાઓ છો તેમ તેમ સાધનો ઓછા વપરાય છે. ઓછા સાધન હોવાને કારણે અંતર્મુખતા પણ વધેલી છે અને સૂક્ષ્મ પ્રક્રિયાની અંદર આપણું મન છે એ જતું હોવાને કારણે એમાં સાવધાની વધારે રાખવી પડે છે. પણ સૂક્ષ્મ હોવાથી અંતર્મુખતા વધારે પ્રાપ્ત થતી હોવાને કારણે એને ઉત્તમ કહેવામાં આવેલું છે.
એટલે સૂક્ષ્મતાની દ્રષ્ટિએ ઉત્તમ કહેવામાં. અને ગઈ વખતે આપણે એ પણ જોઈ ગયા કે એક કાયિક કર્મ ટ્રાઇસિકલ જેવું છે, બેલેન્સ આપે છે. હા, વાચિક કર્મ બાઇસિકલ જેવું બેલેન્સ આપે છે. અને માનસિક કર્મ છે એ એ સર્કસના ચેમ્પિયન જેવું આપણને બેલેન્સ કરવું પડે છે. અર્થાત એવી સાવધાની રાખવી પડે છે. આ બધા ત્રણેય પ્રકારના કર્મો કયા? તો કાયિક કર્મ એટલે પૂજન રૂપે થતું કર્મ, વાચિક કર્મ એટલે સ્તુતિ રૂપે થતું કે જપ રૂપે થતું કર્મ, અને માનસિક કર્મ એટલે જપ રૂપે અથવા તો ધ્યાન રૂપે થતું કર્મ. એને ઉપાસના, બંને જપ અને ધ્યાન બંનેને ઉપાસના કહેવાય. પણ જપ રૂપે થતું કર્મ અથવા તો ધ્યાન રૂપે થતું કર્મ એને માનસિક કર્મ કહેવામાં આવે છે. હવે આ જે ત્રણ છે, આ બધા કર્મો કરવાના શા માટે? આ નિષ્કામ કર્મો શા માટે કરવાના? તો આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે સંકલ્પ કરતા હોઈએ છીએ, ઓમ મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર. બધાને આવડી ગયું છે. પૂજાની શરૂઆત કરીએ એટલે સંકલ્પ કરવાનો. અને શું? પહેલું મમોપાત, મેં ઉપાર્જિત કરેલા, મેં કમાયેલા, સંગ્રહ કરેલા શું? દુરિત, જાણે અજાણે મારાથી થઈ ગયેલા દુરિત કર્મ છે, દુષ્કર્મ છે. અને આ દુરિત કર્મ એટલે રાગ અને દ્વેષ, પ્રાપ્ત કરેલા રાગ અને દ્વેષ, સંગ્રહાયેલા રાગ અને દ્વેષ, એને દુરિત કર્મ કહેવાય. કારણ કે એ દુઃખપ્રદ છે. દુઃખનું કારણ જગત નથી, આપણા રાગ દ્વેષ છે. અને માટે કહેવામાં આવ્યું કે સમસ્ત મમ ઉપાત્ત, બીજા કોઈએ નથી આપ્યા આપણને. મમોપાત્ત, મેં પ્રાપ્ત કરેલા, દુરિત એના ક્ષય માટે, દુરિત ક્ષય દ્વારા વળી પરમેશ્વર પ્રીત્યર્થે, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરની પ્રસન્નતા માટે, ઈશ્વર પ્રીત્યર્થે કરવામાં આવતું કર્મ. અને એમ કહીને આપણે સંકલ્પ કરીને પૂજન શરૂ કરીએ છીએ. તો પૂજન વગેરે જે છે એ આપણા ચિત્તની શુદ્ધિ માટે છે. જેમ ઘરમાંથી કચરો કાઢવો હોય તો બ્રૂમસ્ટિક એટલે કે સાવરણી જોઈએ, પણ કપડામાંથી કચરો કાઢવો હોય, ડાઘ કાઢવા હોય તો સાવરણી ખંખેરાય નહીં. કપડાના ડાઘા એના એ રહે. શું કરવું પડે? ડિટર્જન્ટ પાવડર અથવા તો લીંબુ જેવું ઘસીને કરવું પડે, એસિડ જેવું વાપરવું પડે. અને દિલના ડાઘા દૂર કરવા હોય તો પૂજન, જપ અને ધ્યાન વગેરે ક્રિયાઓ કરવી પડે. તો આ અંતઃકરણની શુદ્ધિ માટેનું બ્રૂમસ્ટિક છે, સાવરણો છે. તો આ નિષ્કામ કર્મ છે એ ચિત્ત શુદ્ધિનો સાવરણો છે. ભલે આપણે ડ્રોઈંગ રૂમમાં ના મૂકીએ પણ રાખવો તો પડે. તો જ આપણે ઈશ્વરનું આવાહન મંદિરમાં કરી શકીએ. ઘરની અંદર પધરામણી કોઈની મહેમાનની ક્યારે થાય? ચોખ્ખાઈ થાય પછી. દિવાળીમાં કહીએ કે આવો આવો આવો. હમણાં બધું ડેમ્પ હોય, ભેજવાળું હોય, હમણાં નહીં, આ કલર ઉખડી ગયો હોય, કેટલા બધા ગમે તેવું ઘર થઈ ગયું હોય. પણ જયારે દિવાળીની અંદર બધું સરસ રંગ રોગાન કરીને ચોખ્ખું કરે, બધાને આવો આવો આવો. બસ એમ આપણું હૃદય જ્યારે રાગ દ્વેષના ડાઘા વાળું હોય ત્યારે પરમાત્મા આવતા નથી. આવકાર કરીએ તો પણ પહોંચતા નથી. પહેલા એને સાફ કરવું પડે. તો ચિત્ત શુદ્ધિ માટે પૂજન, જપ અને ધ્યાન એ અનિવાર્ય છે. ફર્નિચરનો પીસ લાવવાથી ઘરનો કચરો દૂર થાય ખરો? ના થાય. બસ એમ માત્ર વેદાંતનું જ્ઞાન લાવવું ને એ મોટો ફર્નિચરનો પીસ અથવા તો શોકેસનો શો પીસ લાવવા જેવું છે. પણ જો કચરો હોય તો કચરામાં પડેલી સોનાની મૂર્તિ હોય તો પણ એની કોઈ પ્રતિભા રહેતી નથી, એનું કોઈ મૂલ્ય રહેતું નથી. બસ એ જ પ્રમાણે અંતઃકરણની અંદર જો અશુદ્ધિ હોય અને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ જ્ઞાન પણ ફળીભૂત થતું નથી. વળી જેમ ફર્નિચરનો પીસ આવે અથવા તો કોઈ શોપીસ આવે, કચરો દૂર ના થાય જ નહીં. એના માટે તો બ્રૂમસ્ટિક જોઈએ જ જોઈએ, સાવરણી જ જોઈએ. એમ જ્ઞાન માટે
વેદાંત અધ્યયન અનિવાર્ય છે, પણ ચિત્તની અશુદ્ધિને દૂર કરવા માટે પૂજન, જપ, ધ્યાન પણ એટલા જ અનિવાર્ય છે, જે તેનું જ કામ કરે છે. માટે ઘણાને પ્રશ્ન જાગે છે કે શા માટે અમારે પૂજા કરવી, શા માટે અમારે જપ કરવા? તો એનું ખાસ ધ્યાન રાખજો, દરેકનું પોતાનું સ્થાન છે, એક સાધન છે. હવે એની વિશેષ ચર્ચા આપણે કરી રહ્યા છીએ, એટલે વધારે તમને સ્પષ્ટ થશે કે આપણે સાધનામાં કેવી રીતે આગળ વધવું. હવે પહેલું કાયિક કર્મ છે, નિષ્કામ કર્મ, એનું ચર્ચા હવે શ્લોક નંબર 5 કરવામાં આવેલી છે, એ આપણે વિચારીએ. જગત ઈષધી યુક્ત સેવનમ જગત ઈષધી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃદેવ પૂજનમ ભૃત અને દેવ અને ત અને દ ભેગા થઈને ડબલ દ થઈ ગયો, એટલે ભૃતદેવ, ભૃતદેવ. અષ્ટમૂર્તિ ભૃતદેવ પૂજનમ જગત ઈષધી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃતદેવ પૂજનમ. પૂજા એટલે શરીર દ્વારા, વાણી દ્વારા એટલે કે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા થતી ક્રિયા છે. શરીર, ઇન્દ્રિય અને મન એટલે કે પરમાત્માએ જે કંઈ સાધન આપણને આપ્યું છે મનુષ્ય જન્મ તરીકે, એ તમામ સાધનનો ઉપયોગ કરીને ઈશ્વરની આરાધના કરવી. પૂજા એટલે ઈશ્વરની આરાધના. આ એક નિત્ય ક્રમ રૂપે થતી હોય છે. પણ પૂજા પણ 2 સ્તરે થાય છે, 2 પ્રકારની પૂજા કહેવામાં આવેલી છે. આ બધી ક્લેરિટીની બહુ જરૂર છે. 2 પ્રકારે પૂજા થાય. એક પૂજા છે એ સામાન્ય, જે બધાને ખબર છે, ઘરની અંદર આપણે જઈએ, પૂજા રૂમની અંદર ભગવાનને સાફ કરીએ કે નવડાવીએ, પછી તિલક બિલક કરીએ, પુષ્પ અર્પણ કરી દઈએ અને પ્રસાદ મૂકી દઈએ, દીવો કરીને અગરબત્તી કરીને બહાર નીકળી જાય. તો એવી 2, 4, 5 સ્ટેપની અંદર પણ પૂજા થાય. અને આપણને જે કંઈ 2, 4 શ્લોક આવડતા હોય આપણે બોલતા જઈએ. એ સામાન્ય રીતે એ પૂજા પણ થાય. પંચાયતન પૂજા પણ થાય. અને સમય હોય તો ષોડશ ઉપચાર પૂજા પણ થાય. ષોડશ ઉપચાર પૂજામાં કયા કયા હોય? સંકલ્પ, આત્મશુદ્ધિ, દેહશુદ્ધિ, ધ્યાનમ, આવાહન, સ્થાપનમ, આસનમ, પાદ્યમ, અર્ઘ્યમ, આચમનમ, સ્નાનમ, જાત જાતના સ્નાન કરાવીએ, વસ્ત્ર, ઉપવીત, આભૂષણ, ગંધ, અક્ષત, પુષ્પ, અર્ચના એટલે પુષ્પાની અંજલિ આપવી, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, આપણે પાન ખાઈએ, મુખવાસ ભગવાનને પણ આપીએ. ત્યારબાદ છત્ર ચામર વગેરે રાજોપચાર. ત્યારબાદ અગેન આરતી, કર્પૂર આરતી, પછી ક્ષમા પ્રાર્થના, મંત્ર પુષ્પમ પ્રદક્ષિણા, નમસ્કાર કરીએ, ક્ષમા પ્રાર્થના કરીએ અને પછી વિસર્જન કરીએ. આવાહન કરીએ, વિસર્જન કરીએ. જો આપણે માત્ર અત્યારે ગણપતિની પૂજા કરીએ છીએ એવી રીતે કરવાની હોય તો પછી વિસર્જન કરવું પડે. અને ભગવાને સ્થાપિત કરી નાખેલા હોય તો આપણે એનું વિસર્જન કરતા નથી. આપણું મન એની અંદર હંમેશ માટે રહે અને આપણું કર્મ છે એ કદાપી અધર્મ કર્મ ન થાય એની પ્રાર્થના કરીએ. અને પૂજા કરવામાં કોઈ ક્ષતિ હોય તો એની ક્ષમા યાચના પણ કરતા હોઈએ છીએ. અને અંતે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ એમ કરીને વિશ્વ મંગળની પ્રાર્થના કરીએ છીએ.
સર્વના કલ્યાણની પ્રાર્થના કરી અને એ અંતે એ પૂજાનું સમાપન કરીએ છીએ. તો આ આપણી એક પહેલા ગ્રેડની પૂજા કહેવાય, પ્રથમ સ્તરની પૂજા કહેવામાં આવે છે. આ પૂજા નિત્ય કરવી જોઈએ. ઘરની અંદર તો ગ્રહસ્થ હોય તો કરવી જ જોઈએ. સમય અભાવ હોય તો મેં કહું આગળ એમ 5 સ્ટેપની કરો, 2 સ્ટેપની કરો, પણ પૂજા થવી જોઈએ. દીવો આરતી વગેરે થવા જોઈએ. શા માટે થવા જોઈએ? તો એક વસ્તુ ખાસ સમજજો કે ઘરનું એક સુંદર વાતાવરણ બને છે, આધ્યાત્મિક વાતાવરણ, પવિત્ર વાતાવરણ. હું તમને એમ કહું કે તમે હોટલમાં જાઓ તો હોટલની અંદર એનું એક વાતાવરણ હોય કે ના હોય? ખાદ્ય પદાર્થોની ચર્ચા વાતો કરતા હોય, કાયમ એ જ કાર્ય થતું હોય, એનું એક વાતાવરણ હોય. કોઈના ઘરે કંકાસ થતો હોય, કોઈ દુઃખ હોય, વાતાવરણ હોય કે ના હોય? હોય. ઝઘડાનું પણ એક વાતાવરણ હોય. હોસ્પિટલમાં જાઓ તો દર્દીઓના દર્દનું એક વાતાવરણ હોય છે. બસ એ જ પ્રમાણે જો આપણે ઘરમાં પૂજા વગેરે કરતા હોઈએ, મંત્રોચ્ચાર કરતા હોઈએ, સ્તુતિ કરતા હોઈએ, તો એનું પણ ઘરમાં એક વાતાવરણ બને છે. સૌથી પહેલામાં પહેલું આ વાતાવરણ શું કરે છે? રક્ષણ આપે છે, એક કવચ બને છે. ઘરની અંદર અનિષ્ટ તત્વોના પ્રવેશમાં એ કવચ બને છે, આપણું રક્ષણ કરે છે. માનસિક, શારીરિક, આર્થિક બધા પ્રકારનું રક્ષણનું કવચ આ પૂજા દ્વારા પ્રાપ્ત થાય. અનિષ્ટ તત્વોથી રક્ષણ મળે છે, કુદ્રષ્ટિથી રક્ષણ મળે છે, કુવિચારોથી રક્ષણ મળે છે. આધ્યાત્મિક બળ એ તમામ પ્રકારના બળોની અંદર સર્વશ્રેષ્ઠ બળ છે. આપણી પાસે આર્થિક બળ હોય, બહુ મોટો માહોલ, આપણે સજ્જનો હોય, મોટો પરિવાર હોય, તો પારિવારિક સ્વજનોનું બળ હોય કે ભાઈ અમે એકલા નથી, અમારી પાસે સંગઠન છે, આખું અમારો સંઘ છે, તો સંઘ બળ હોય. એનાથી આગળ વધીને બાહુબળ હોય, માનસિક બળ હોય, બૌદ્ધિક બળ હોય. એ બધાની અંદર આધ્યાત્મિક બળ છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બળ છે. શા માટે? કારણ કે એ એક માણસનું બળ નથી, એ ઈશ્વરનું બળ છે. અને ઐશ્વર્ય બળ જે છે ને એ ઈશ્વર એટલે સમષ્ટિ કહેવાય છે. સમષ્ટિને ઈશ્વર કહેવાય છે. અને સમષ્ટિ હોવાને કારણે સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર છે. અને માટે સર્વશક્તિઓનો સમાવેશ ઈશ્વરની શક્તિમાં છે. ઈશ્વરની શક્તિ એટલે સર્વશક્તિઓ છે. અને માટે આપણું ટ્યુનિંગ, આપણું વાતાવરણનું ટ્યુનિંગ, એ ઓઝોન લેયર તો શું એનાથી ઉપર ગયું. જો ઓઝોન લેયર તમને રોગોને પ્રદૂષિત કરતા કે વાતાવરણને પ્રદૂષિત કરવામાં અવરોધક બનતું હોય અને રક્ષણ કરતું હોય, તમે જોયું ઓઝોન લેયર? નથી દેખાયું. માનો છો કે નહીં? વિજ્ઞાન કહે છે એટલે માનીએ છીએ. બસ તો આ પણ એક એવું લેયર ઉત્પન્ન થાય છે કે જે આપણી બધા જ પ્રકારની સુખાકારીનું રક્ષક બની જાય છે, એટલે આરક્ષણ બને છે. નંબર 1. નંબર 2, તમે હંમેશા જેની શરૂઆત કરો ને એ જ પ્રમાણેનો આખો દિવસ જાય. સવારમાં કોનું મોડું જોયું, સવારમાં ભાઈ આવું કેમ બોલો, શુભ શુભ આપણે કહેતા હોઈએ છીએ. કેમ એવું કહીએ છીએ? વેલ બિગિન ઇઝ હાફ ડન, અથવા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. બસ એમ સવારની અંદર તમે મનની અંદર કંઈક સારા વિચારો ભરો છો એટલે આખો દિવસ તમારો એ સારા વિચારોમાં જાય છે. કોઠીમાં સારું ઓરાયું હોય, કોઈ સારું નીકળે બહાર, એમ મનની અંદર સારા વિચારોનો સંગ્રહ થાય છે. એનાથી એક માનસિક વાતાવરણને કારણે શારીરિક તંદુરસ્તી પણ બને છે. મનોબળ મજબૂત બને અને શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે અને મનુષ્યનું જીવન સન્માર્ગે જાય છે. તો આખી એક સાયકોલોજી છે એની પાછળ. સારું. નંબર 3, મહત્વનો ફાયદો કે ભાઈ છોકરાઓને સંસ્કાર મળે છે. તમને મનથી તમે હું ચિંતન કરતા હો પણ પૂજન ના કરો તો ઘરની અંદર બીજા લોકોને કંઈ જ ખબર ના પડે. એટલું જ નહીં, બીજાઓને સહભાગી થવાનો પણ એક ચાન્સ મળે છે. દરેક નાના મોટા બધા જ એમાં સહભાગી થઈ શકે છે. એટલે એ બધાનું મન ઈશ્વર પ્રત્યે જાય છે. એટલું જ નહીં, અને એને એક સંસ્કાર પડે છે. કારણ કે ખાલી મૂર્તિઓ મૂકી જવાથી છોકરાઓ પૂજા નથી કરતા.
પણ મા બાપને પૂજા કરતા કાયમ જુએ તો જ્યારે એને જીવનમાં સમય મળે છે કે સંજોગો એને સમજ આપે છે ત્યારે એ સમજપૂર્વક એ દિશામાં વળતા હોય છે. અને ધર્મ છે એ આચરણ દ્વારા જ હસ્તાંતરિત થાય છે, એ કહેવાથી કોઈ દિવસ હસ્તાંતરિત થતા નથી. નાનું છોકરું હોય એને ભગવાનને પગે લાગતા કરવું હોય તો આપણે લઈ જવું પડે. મંદિરમાં જાય આપણે પગે 10 વાર લાગીએ ત્યારે 1 વાર લાગે, બધાને જોઈને લાગે. એના કહેવાથી કંઈ થતું હોતું નથી. બસ એમ જો ઘરમાં પૂજાનું વાતાવરણ હોય તો છોકરાઓને સંસ્કાર આપવાનું જે ગૃહસ્થ માતા પિતાનું કર્તવ્ય છે એ કર્તવ્ય પાલનનો પણ સમાવેશ થાય છે. તો મુખ્ય હેતુ સ્વયં લાભાર્થે તો ખરો જ ખરો, નિષ્કામ કર્મ હોવાથી ચિત્ત શુદ્ધિ તો થશે જ થશે, મોક્ષ માર્ગે આગળ વધાશે, રાગ દ્વેષ નિવૃત્તિ થશે, સન્માર્ગગામી જીવન બનશે. સાથે સાથે આ બીજા બધા ફાયદાઓ પણ પૂજનની અંદર સમાયેલા છે. હવે આ પ્રથમ કક્ષાની પૂજા થઈ, પ્રારંભિક પૂજા છે. અહીંયા રમણ મહર્ષિજી આપણને દ્વિતીય કક્ષાની પૂજા એટલે શ્રેષ્ઠ પૂજા એની વાત કરે છે. પહેલી પૂજા શરૂઆતની અંદર કરવામાં આવે અને એ તો કરવાની, અડધો કલાક, કલાક, જે 10 મિનિટ, 15 મિનિટ જે સમય મળે એ તો કરવાની પૂજા. પણ પછી શ્રેષ્ઠ પૂજાની અંદર એ પૂજા રૂપાંતરિત થવી જોઈએ. આ શ્રેષ્ઠ પૂજા એટલે શું? તો કે પહેલી પૂજા તો માત્ર અડધો કલાક, કલાક તમારા સમય પ્રમાણે તમે કરો. બીજું એક સ્થળે બેસીને કરવાની છે, એક ચોક્કસ સ્થળે ચોક્કસ સમયે થાય છે. પણ બીજા પ્રકારની એ પૂજા છે એ કાયમની પૂજા બને છે. આપણું જીવન એ પૂજા બનવું જોઈએ. ગયા વખતે મેં વાત કરી હતી કે આપણા તમામ કર્મો એ પરમાત્માને અર્પણ કરવાના પુષ્પ બનવા જોઈએ. તમામ કર્મોને પૂજામાં ફેરવવા હોય તો કરવાનું શું હોય છે? ભાવના બદલવાની છે. ભાવના બદલ્યા વગર કદાપી કર્મ છે એ પૂજા કે સાધના બનતું નથી. અને એના માટે બીજા ગ્રેડની પૂજા કહેવામાં આવી છે. મહર્ષિજીએ જે પૂજા અહીં કહી છે શ્લોકની અંદર, એવી જ પૂજા દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહેવામાં આવી, એવી જ પૂજા ભગવાને ગીતામાં પણ કહેલી છે. અને એવી જ પૂજાની વાતો પુરાણ ગ્રંથોની અંદર પણ કરવામાં આવેલી છે. આપણા ધ્યાન શ્લોકોમાં પણ એ જ પ્રકારની પૂજાઓ છે, સુક્તમની અંદર પણ એ જ પૂજાઓ છે. અને એ જ વાત અહીંયા રમણ મહર્ષિજી કહે છે. દાખલા તરીકે પુરુષ સુક્તમ છે, ચંદ્રમા મનસો જાતઃ ચક્ષુ સૂર્ય અજાયત, એમ કહેવામાં આવ્યું. પુરાણની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન, આ પૃથ્વી એ ભગવાનના પગ છે, આખું આકાશ છે એ ભગવાનનું ઉદર છે, નાભી પ્રદેશ છે, વાયુ એ પ્રાણ છે, આ બધા વાયુ વહે છે એ ભગવાનનો પ્રાણ છે, ચંદ્ર અને સૂર્ય એની 2 આંખો છે, દિશાઓ એના કાન છે, માથું એનું સ્વર્ગ છે, મુખ એનું અગ્નિ છે, અને નાનું આંતરડું એ સાગર છે, સમુદ્ર એ ભગવાનનું નાનું આંતરડું છે. અને નાભી પ્રદેશમાં આકાશ કયું છે? એની અંદર શું છે? તો કે અનેક પ્રકારના જંતુઓ છે. જેમ આપણા સ્ટમકમાં બધા બેક્ટેરિયા હોય એમ ભગવાનના સ્ટમકમાં આપણે બધા કિન્નરા ગંધર્વ બધા જંતુઓ નાભી પ્રદેશમાં રહેલા છે. એમ કરીને ભગવાનની એક સ્તુતિ કરતો એક ધ્યાન શ્લોક પણ છે. એટલે પુરાણમાં આ પ્રમાણનું વર્ણન આપ્યું છે. બસ એ જ વર્ણનને આધારે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં ભગવાને કહ્યું, ત્યાં આગળ શંકરાચાર્યજીએ કહ્યું, ભૂરંભાંસ નલો નિલંબર મહર નાથો હિમાંશુ પુમાન ઇત્યાભાતિ ચરાચરાત્મકમિદમ યસ્યૈવ મૂર્ત્યષ્ટકમ. અષ્ટકમ મૂર્તિ, 8 મૂર્તિ વાળો ભગવાન કહેવામાં આવે છે. ભૂહુ, ભૂહુ એટલે પૃથ્વી, અંભ, અંભ એટલે વાદળ, ભૂરંભાંસ્ય નલો નિલોંબર મહર, અનિલ, અનલ, અંબર એટલે આકાશ, અનિલ એટલે પવન, અનલ એટલે અગ્નિ. આમ 5 મહાભૂત. પૃથ્વી, અંબ એટલે જળ, પૃથ્વી, જળ, અનિલ, અનલ એટલે વાયુ, અગ્નિ, વાયુ, અને અંબ એટલે આકાશ, અંબર, અંબર એટલે આકાશ. આમ 5 મહાભૂત.
ભૂરંભાંસ નલો નીલંબરમ અહરનાથ. અહરનાથ એટલે અહ એટલે દિવસ, અને દિવસનો નાથ સ્વામી એટલે કોણ? સૂર્ય. અહરનાથ એટલે સૂર્ય. હિમાંશુ, હિમાંશુ એટલે ચંદ્ર. અહરનાથો હિમાંશુ પુમાન, પુમાન એટલે જીવાત્મા. પ્રત્યેક જીવાત્મા એટલે પુરુષ, પુરુષ ચૈતન્ય. આમ પાંચ મહાભૂત, સૂર્ય, ચંદ્ર અને પુમાન એટલે તમામ જીવજંતુ, તમામ ચેતન પ્રાણીઓ, એટલે મનુષ્ય, કિન્નર, ગંધર્વ, યક્ષ, દેવ વગેરે બધા જ આવી ગયા. ઇતિ આભાતિ, ઇત્યાભાતિ ચરાચરાત્મકમ, ચર અને અચર બંને પ્રકારના. ઇત્યાભાતિ ચરાચરાત્મકમ ઇદમ યસ્ય એવ મૂર્તિ અષ્ટકમ. 8 મૂર્તિ એટલે 8 મૂર્તિ વાળા ભગવાન છે. અને શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે? પરમાત્મા કેવા છે? તો કે સર્વનામ અને સર્વ આકારમાં છે, સર્વવ્યાપક છે, અને બધું જે કંઈ છે ઈશ્વરનું રૂપ છે. અને એનો આરંભ ગીતામાં અધ્યાય 7 થી અધ્યાય 12 પર્યંત કરવામાં આવ્યું છે. 7 થી 12 પર્યંતનો જે અધ્યાય છે એની અંદર 11મા અધ્યાયની અંદર ભગવાને પોતાની જે વાત છે એને પુષ્ટિ આપતા વિશ્વરૂપ દર્શન કરાવવામાં આવ્યું. અર્જુનને સમગ્ર વિશ્વ પોતાની અંદર છે અથવા પોતે વિશ્વરૂપે રહેલા છે એવું એમણે સમજાવી દીધું. 10મામાં ખાલી વર્ણન કર્યું કે શ્રોત્રાણામ જાહ્નવી અસ્મિ, સ્થાવરાણામ હિમાલય, સ્કંદાનામ સેનાની એટલે કે કાર્તિકેય ભગવાન, એમ કરીને દરેકનું વર્ણન કરવામાં આવ્યું. એમ પોતે એક એક જગ્યાએ છે એવું કહ્યું, પણ પછી સામ ટુ બધું પોતે જ છે, એક ઈશ્વર જ સર્વ કંઈ છે એનું દર્શન વિશ્વરૂપ દર્શનમાં કરાવવામાં આવ્યું. તો આ જે શાસ્ત્રનો સૂર છે કે સર્વ કંઈ જે કંઈ છે એ ઈશ્વર જ છે. જેમ દરેક દાગીનાઓ એ સોનું છે, પરપોટા, તરંગ, મોજા વગેરે માત્ર જે કંઈ છે એ ચરાચર એટલે કે જળની અંદર, સમુદ્રની અંદર જે કંઈ છે એ માછલા, મગરમચ્છ બધું પ્રાણી જંતુ પાણીમાંથી ઉત્પન્ન થયેલા, પાણી રૂપે રહેલા છે. એટલે પાણીની બહાર તો એનું અસ્તિત્વ પણ નથી માછલા વગેરેનું. તો એ બધું શું છે? સમુદ્ર રૂપ છે. બસ એ જ પ્રમાણે આ વિશ્વની અંદર જે કંઈ ચરાચર છે એ ઈશ્વર સ્વયં જ છે. અને માટે અહીંયા મહર્ષિજી કહે છે કે જો ખરેખર પૂજન કરવું હોય, હવે જો તમે થોડા આગળ વધેલા હો, સમજ શક્તિ વિકસેલી હોય, બુદ્ધિ ક્ષમતા આગળ વધેલી હોય, તો કયા ઈશ્વરની પૂજા કરવી જોઈએ? તો કહે છે અહીંયા અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ. અષ્ટમૂર્તિ એટલે કે 8 મૂર્તિ, મૂર્તિ એટલે રૂપ, 8 આકાર, 8 રૂપ, 8 રૂપને ધારણ કરનારા દેવની પૂજા કરવી જોઈએ. અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ, 8 મૂર્તિને ધારણ કરીને રહેલા દેવની પૂજા. પ્રશ્ન એ જાગે, આવા 8 મૂર્તિ વાળા દેવની પૂજા કરવી કેવી રીતે? એક મૂર્તિ હોય, કેવી મજા આવે પૂજા કરે, ગણપતિ બાપ્પા મોરિયા કરીને લઈ આવીએ આપણે અને મૂકી દઈએ, લાડુ બનાવીએ, મોદક પ્રિય છે ધરાવીએ, બધું જ કરીએ, દુર્વા ચડાવીએ, બધું કરે, વાહ મજા આવી ગઈ, આનંદ આવી ગયો. એ તો સરળ થઈ ગઈ. પણ જ્યારે હવે મહર્ષિજી કહે છે કે 8 મૂર્તિ વાળા ભગવાનની પૂજા કરો, જે વાત દક્ષિણામૂર્તિમાં કહી, એ 8 મૂર્તિ વાળા ભગવાન ક્યાં છે? 5 તમારે 5 તત્વો લેવાના છે. કયા તત્વો લેશો? 5 મહાભૂત. આ પંચ મહાભૂત છે એ ક્યાં છે? એનાથી આખું વિશ્વ છે. આખું વિશ્વ ઉત્પન્ન થયું પંચ મહાભૂતમાંથી. પછી સૂર્ય, ચંદ્ર, ચલો પંચ મહાભૂત તો તમે લઈ આવો, આટલી માટી લઈ આવો ને પછી જળ મૂકી દો ને તમે દીવો પ્રગટાવેલો, અગ્નિ થઈ ગયો, કઈ સિમ્બોલિક બધું ઊભું કરી શકો. પંખો ચાલુ કરો કે આ હવા એટલે વાયુ આવી ગયો. અને ધારો કે આકાશ તો છે જ છે, ખાલી ઘોડો મૂક્યો તો કે ઘટાકાશ એ આકાશ. એમ 5 મહાભૂત તો તમે લઈ આવો, પણ સૂર્ય, ચંદ્ર, ટ્યુબલાઇટ નહીં લાવતા જો ખાલી વિદ્યુત થયું, એ વીજળી શક્તિ છે. સૂર્ય, ચંદ્ર તમે નહીં લાવી શકો. જીવાત્મા તો પોતે જ છીએ. તો હવે આ 8 મૂર્તિ વાળા ભગવાન
એટલે વ્યાપક પરમાત્મા. અને સર્વવ્યાપક પરમાત્માની પૂજા કઈ રીતે થાય? તો ફર્સ્ટ લાઈનની અંદર સમજાવ્યું, જગત ઈષધિ યુક્ત સેવનમ. જગત, જગત ઈષધિ, જગત એ ઈશ્વર છે. આખું જગત ઈશાવાસ્યમિદમ સર્વમ, આખા જગતને ઈશ્વર બુદ્ધિથી આચ્છાદિત કરી દેવા. ધીયુક્ત, ઈષધિયુક્ત એટલે ઈશ્વર બુદ્ધિથી યુક્ત આખું આ જગત છે. એટલે જગતની અંદર ઈશ્વર બુદ્ધિ કરી દેવી અને એવી બુદ્ધિથી ઈશ્વરની પૂજા કરવી, એટલે કે જગતની સેવા કરવી, એને જ ઈશ્વરની પૂજા કહેવાય છે. એટલે જગતની સેવા એ જ ઈશ્વરની સેવા છે, એ જ ઈશ્વરની પૂજા છે. તો જગતની સેવા કેવી રીતે થાય? તો કે સર્વ પ્રાણીઓની સેવા. જનાર્દન સેવા એ જ જગદીશ્વર સેવા છે. તો જનાર્દનની સેવા એટલે જીવની જન સેવા એ જનાર્દન સેવા કહી. તો જન સેવા એટલે મનુષ્યની સેવા. તો મનુષ્યની કરો એટલું જ નહીં, કૂતરા બિલાડા બધા પ્રાણીઓની સેવા. આપણે કૂતરાને પણ અન્ન આપીએ છીએ, ગાયને પણ અન્ન આપણે માતા કહીને પૂજીએ છીએ. તો પ્રાણીઓની સેવા પણ કરીએ. પક્ષીઓને ચણ આપીએ છીએ, એ પણ ઈશ્વરની સેવા થઈ ગઈ. જો સેકન્ડ ગ્રેડની અંદર હું પણ ધીમે ધીમે આગળ જઉં છું. શરૂઆતમાં આ રીતે થાય. પર્વતની પૂજા, કૈલાસ એ પર્વત છે, પર્વતની પૂજા. ગોવર્ધન પર્વત છે, પર્વતની પૂજા. એ પંચમહાભૂતે રૂપે રહેલા પરમાત્માની પૂજા છે. ગાયની પૂજા પ્રાણી રૂપે રહેલા પરમાત્માની પૂજા છે. પછી પીપળાની વડલાની પૂજા, વડ સાવિત્રી વડલાની પૂજા કરીએ. તુલસીની પૂજા રોજ કરીએ છીએ. અને જેમ આપણે કહીએ કે આંખ છે એ તમામ જ્ઞાનેન્દ્રિયોના ઉપલક્ષણાર્થે છે. અંતઃકરણ, મન કહીએ એટલે આખું અંતઃકરણ આવી ગયું. પૃથ્વી કહીએ એટલે આખા બધા જ 5 મહાભૂતનો સમાવેશ ઉપલક્ષણાર્થે કહેવાય. બસ એ જ પ્રમાણે તુલસીની પૂજા એ બધી જ વનસ્પતિઓની પૂજાના ઉપલક્ષણાર્થે છે. ગાયની પૂજા બધા જ પ્રાણીઓની પૂજાના ઉપલક્ષણાર્થે છે. પક્ષીઓને ચણ નાખો એ પણ બધા પક્ષીઓની પૂજાના ઉપલક્ષણાર્થે છે. આમ દરેક વસ્તુની પૂજા કરવામાં આવે તો એ મનમાં ભાવ ધારણ કરી કે સર્વરૂપે ઈશ્વર રહેલા છે એમ કરીને પૂજા કરવામાં આવે. એક ભૂખ્યા માણસને જમાડીએ, વૈશ્વાનર રૂપે રહેલા પરમેશ્વરની પૂજા છે. એ પણ બહુ મોટી પૂજા છે. ઘણાના ઘરમાં નિયમ હોય છે કે કોઈ ભૂખ્યાને જમાડીને જમવું, એ વગર જમવું નહીં. દરરોજ એક ભૂખ્યાને જમાડીને જમવું. વ્રત હોય છે એવા. તો કોઈ પણ ક્ષુધાયુક્ત હોય એને જમાડીને જમીએ, બહુ મોટું પુણ્ય કહેવાય. ઈશ્વરની સેવા છે, ઈશ્વર પૂજા છે. તો પૂજાની ભાવના માત્ર રાખવાથી આ એક જગતની સેવા કરવામાં આવે, એને ઈશ્વરનું પૂજન કહેવામાં આવે. નંબર 1. હવે એમાં આગળ વધીએ તો સર્વ કંઈ ઈશ્વરનું રૂપ છે, માટે હવે માત્ર એક સમયે એક સ્થળે કે ચોક્કસ કર્મની અંદર પણ પૂજા નહીં. પેલું ચોક્કસ કર્મમાં પૂજા, તુલસીની પૂજા અને ગાયની પૂજા વગેરે છે, એ ચોક્કસ કર્મ રૂપે રહેલું પૂજા છે. પરંતુ યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ, એ જે આ ભાવના કરવામાં આવે એના દ્વારા સમગ્ર જીવન છે એ આપણું પૂજા બની જાય છે. અને જ્યારે ઈશ્વરની પૂજા કરવાની હોય અને જો જીવન ઈશ્વરમય બનાવવાનું હોય તો સૌથી પહેલી આવશ્યકતા છે ઈશ્વર દ્રષ્ટિથી તમારા હૃદયને ભરી દેવું પડે. હું જે જોઉં છું એ ઈશ્વર દર્શન કરું છું. પછી બાળકને નવડાવતા હોઈએ કે કપડાં પહેરાવતા હોઈએ, પણ એમાં ઈશ્વર ભાવ ઉત્પન્ન કર્યો હોય તો એ પણ તમે લાલાને જ ભગવાનને જ કપડાં પહેરાવ્યા હોય એવું થઈ જાય છે. પછી એ તમારું સાંસારિક જીવન રહેતું નથી. તમે મોક્ષ માર્ગના પથિક થઈ જાઓ છો. જે કંઈ અન્ન બનાવો છો એ જે કોઈ ખાય છે જઠરાગ્નિ રૂપે રહેલા પરમેશ્વરની પૂજા છે. અને એવી ભાવનાથી બનાવવામાં આવે તો એ કર્મ પણ આપણું પૂજામાં ફેરવાઈ જાય છે. યદ્યત કર્મ કરોમિ તત્તદ.
અને જ્યારે આવો ભાવ રહેલો હોય કે જે કંઈ છે એ ઈશ્વર છે અને હું જે કંઈ કરું છું એ ઈશ્વરનું પૂજા છે, પ્રત્યેક કર્મ એ ઈશ્વરની પૂજાના પુષ્પો છે, એવી ભાવના હોય, કદાપી અધર્મ થાય નહીં. બીજું, એ ભાવનાથી કરેલું કર્મ કદાપી બદલાની ભાવનાથી હોય નહીં. કોઈને મદદ કરશો પણ કોઈ આપણને માનપાન આપે કે આપણી નોંધ લે, આપણી ગણતરી થાય કે પદ્મભૂષણ મળે, એ ભાવના રહેશે નહીં. કેમ? તમે ઈશ્વર ભાવથી કરો છો અને માટે એના પરિણામે કંઈ પણ પ્રાપ્ત થાય તો એમાં આપણને રાગ કે દ્વેષ જન્મતા નથી. તો સકામ ભાવે થાય તો રાગ દ્વેષ જન્મે, ઈશ્વર ભાવે થશે તો રાગ દ્વેષ નહીં જન્મે. એટલે આપણા કર્મની પાછળનો હેતુ શું છે? ચિત્તની શુદ્ધિ. એટલે ચિત્ત શુદ્ધિ થાય છે કે નહીં એ પણ સમજવાનું. અને ચિત્ત શુદ્ધિ ભાવનાથી થશે, માત્ર કર્મથી નહીં થાય. એટલે ઈશ્વરીય ભાવ સૌથી પહેલા ધારણ કરવો પડશે અને ઈશ્વરની આરાધના છે એવું સમજશો તો પહેલાં એક અધર્મ કર્મ નહીં થાય, અધોગતિ નહીં થાય. અને ઈશ્વર પ્રીત્યર્થે કરવામાં આવેલું છે માટે કોઈ પણ પ્રકારનું ફળ મળે, કોઈ પણ પ્રકારના સંજોગો પ્રાપ્ત થાય તો પણ હૃદયની અંદર કદાપી દ્વેષ બુદ્ધિ ઉત્પન્ન થશે નહીં. અને ઈશ્વર માટે કરીએ તો ઈશ્વર તો સર્વત્ર છે, સર્વરૂપે છે, માટે કોઈની પણ કરીશું સેવા તો એમાં આસક્તિ પણ ઉત્પન્ન થશે નહીં. એટલે રાગ અને દ્વેષ બંને નિર્મૂળ થઈ જશે. તો આવી રીતે તમામ દિનચર્યાના કર્મોને ઈશ્વરની પૂજાના પુષ્પ બનાવીને કર્મ કરવામાં આવે તો એ આપણું કર્મ છે એ પૂજા બની જાય અને તો આખો દિવસ પૂજામાં જાય. જો તમે 1 કલાક એક સાલી 16 ઉપચાર પૂજા કરીને ઊભા થાવ, કેટલી આનંદ અને શાંતિની પ્રાપ્તિ છે, એકદમ સંતોષ પ્રાપ્ત થાય. તમે અર્ચના કરો અને પછી ઊભા થાવ, એટલો આનંદ અને શાંતિ લાગે, વાતાવરણની અંદર પણ ફેર પડે. તો જ્યારે આપણું જીવન જો સમસ્ત જીવન ઈશ્વરને સમર્પિત થઈ જાય, અને ઈશ્વરને સમર્પિત કરેલું જીવન કહેવાય. કોને જીવન સમર્પિત કરવાનું હોય? ઈશ્વરને સમર્પિત કરવાનું હોય. અને એ કરેલું હોય તો તમે રાત્રે જ્યારે સૂઈ જાઓ કેટલો સંતોષ અને આનંદ હોય, શાંતિ હોય. અર્થાત આ પ્રકારનું નિષ્કામ કર્મ આંતરિક વિકાસ પ્રદાન કરનારું છે. આંતર વિકાસ મહત્વનો છે, બાહ્ય વિકાસ મહત્વનો બનતો નથી. થાય થશે પણ મહત્વનો બનતો નથી આપણા માટે, કારણ કે આપણે મોક્ષ માર્ગના પથિક છીએ. અહીંયા ખાસ મહર્ષિજી કહે છે અષ્ટમૂર્તિ દેવ પૂજનમ. કેવી રીતે? જગત ઈશધિ યુક્ત સેવનમ. જગતને ઈશ્વર બુદ્ધિથી ભરી દો. પંચમહાભૂત રૂપે ઈશ્વર રહેલા છે, સૂર્ય ચંદ્ર રૂપે રહેલા છે. એટલે જે કંઈ હું જોઉં છું એ તો ઈશ્વર છે, 5 મહાભૂત, પણ જેના પ્રકાશમાં હું જગતને જોઉં છું એ સૂર્ય પણ ઈશ્વર છે. રાત્રિનો અંધકાર પણ જે દેખાય છે એ અંધકાર અને ચંદ્રમા, જે અંધકારની અંદર રસ્તો બતાવે છે એ ચંદ્રમા પણ પરમાત્માની છે. અને જે હું જોનારી છું એ જીવાત્મા રૂપે પણ પરમાત્મા છે. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ. દેહ એ દેવાલય છે, મંદિર છે, અને જે જીવાત્મા રૂપે અંદર ચૈતન્ય રહેલું છે એ પરમાત્મા સ્વયં છે. એવી ભાવનાથી જે કંઈ ચૈતન્ય રૂપે રહેલું પ્રાણી દેખાય છે એ પ્રાણીમાં ચેતનતા રૂપે પરમાત્મા રહેલો છે, એ જીવાત્મા રૂપે પરમાત્મા છે. માટે એને કદાપી દુભાવશો નહીં, કોઈ પણ જીવને દુભાવશો નહીં. જેની બુદ્ધિ દરેકમાં ઈશ્વરને જોનારી હોય એ કોઈને દુઃખ થાય, દુઃખ પહોંચે એવું કર્મ કરી શકે નહીં. અર્થાત અહિંસાનું આચરણ સ્વાભાવિક થઈ જાય. એવી વાણી ન ઉચ્ચારાય કે કોઈને દુઃખ થાય, કોઈનું અપમાન થાય, કોઈનું અહિત થાય. એવું માનસિક કર્મ પણ ના થાય, વાચિક કર્મ પણ ન થાય. તો જીવન છે એ સન્માર્ગે આગળ વધતું રહે છે. અને કહેવાય પ્રથમ નિષ્કામ કર્મ. અને આવું જીવન એ દિવ્ય જીવન કહેવાય. હવે આ જીવન માટે તમારે શું કરવું પડે મને કહો? આવું જીવન જીવવા માટે કરવું શું પડે? નોકરી છોડવી પડે, ઘર છોડવું પડે,
કપડાં બદલવા પડે, વ્યવહાર બદલવો પડે. કશું બદલ્યા વગર આ પૂજા થઈ શકે. અને ખરેખર જોવા જઈએ તો આ જ પૂજા છે. ખરેખર તો આ જ પૂજા છે. તો બધા છોડીને પૂજા કરે બધું તો એ બધું છે એમાં એ લોકોને સરળતા છે, તમને જરા કઠિન પડે છે. કારણ કે તમે પોતાના માય ડિયર વન નિયર વન હોય ત્યારે એમાં ઈશ્વર ભાવ લાવીને જીવવું અઘરું પડે છે. બુદ્ધિ મર્યાદિત વસ્તુની અંદર પાછી આવી જાય છે. વ્યાપક ઈશ્વરનું દ્રષ્ટિ છે એનો લોપ થઈ જાય એટલે અઘરું પડે છે. અને પેલામાં શું થાય છે? જરા સરળતા રહે છે. તમે દૂર જાઓ છો એમાં સરળતા રહેતી હોય છે, એટલો જ ફેર છે. બાકી કરવાની તો આ જ પ્રકારની પૂજા છે. સાધના તો આને જ કહેવાય. શ્રેય માર્ગે આ આપણો દ્રષ્ટિકોણ જ આપણને લઈ જાય છે. માટે પરમાત્માએ જે સંજોગ આપ્યા, જે પ્રારબ્ધ આપ્યું અને જે જગત આપ્યું છે એમાં ભાવના બદલી અને આપણે આપણી સાધનાનો માર્ગ શરૂ કરી દેવો જોઈએ. એ પંથે આગળ વધતા થઈ જવું જોઈએ. એવું નહીં કે સમય આવશે ત્યારે હું રિટાયર થયા પછી બસ મારું જીવન આ જ કરે. યાદ રાખજો, જગતમાંથી રિટાયર ભગવાન કરશે, પણ માનસિક રીતે સંસાર જે અંદર ગયેલો છે એનાથી રિટાયર થવા માટેનું પહેલું પગથિયું જ પૂજન છે. થવાતું જ નથી રિટાયર. આ નહીં કરો તો પેલી રીતે થશે જ નહીં. રિટાયર મનથી થવાનું છે, મનને ઈશ્વરમાં લગાડવાનું છે. માટે આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. હવે આ પ્રમાણે 8 મૂર્તિવાળા ઈશ્વરની પૂજાની વાત કરી દીધી અને 2 પ્રકારની પૂજા કહી. એક તો આપણી રેગ્યુલર પૂજા, દૈનિક પૂજા, એ તો કરવાની, પણ આખું જીવન પૂજારૂપ બને, તમામ કર્મો પૂજારૂપે બની જાય એવો પ્રયત્ન કરતા રહેવાનો. અને બહુ નહીં તો થોડા વખતે વિચાર કરવાનો. 2-4 કલાક થાય એટલે જરાક આમ વિચાર કરવાનો. શું વિચાર કરવાનો? હું ક્યાંય જગતમાં ખોવાઈ નથી ગયો? મારું મન ઈશ્વર બુદ્ધિથી ચ્યુત તો થયું નથી? એમ વારંવાર કલાકે વિચાર કરો. 1 મિનિટ માટે, અડધી મિનિટ માટે એમ વિચાર કરતા કરતા મનને પાછું ઈશ્વર બુદ્ધિમાં લઈ આવો, પાછી ઈશ્વર બુદ્ધિની અંદર આવી જાઓ. અને એમ કરતા કરતા ધીરે ધીરે આખું જીવન છે એનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. એક સામટો નહીં થાય. આ કોઈ ચમત્કાર નથી. આ કોઈ હાથમાં માથે મૂકે દ્રષ્ટિ બદલાઈ જાય એવું નથી. આ ચશ્મા આપી દઈએ તો લાલ ચશ્મા પહેરી લઈએ તો લાલ થઈ જાય. આ કોઈ એવું નથી કે એક ક્ષણની અંદર મેં કહ્યું અને તમારી બુદ્ધિ ફરી ગઈ. ના, બુદ્ધિ એક ક્ષણમાં નહીં ફરે. ધીરે ધીરે પ્રયત્નપૂર્વક કરવું પડે છે. તો આને કહેવાય પૂજન. ત્યારબાદ નંબર 2 પ્રકારનું નિષ્કામ કર્મ છે, એને કહેવાય છે વાચિક કર્મ. જો મેં તમને સાધનાનો પ્રકાર આપ્યો છે, મહર્ષિજીએ વાત કરી એ પ્રમાણે, અને હવે આપણે કેવી રીતે રસ્તા પર ચાલવું અને ક્યારથી આરંભ કરવો, ક્યારથી કરીશું આપણે આરંભ પૂજાનો? હા, આ નવરાત્રી દિવાળી જાય પછી, બેસતું વરસ આવે ત્યારથી. હા, અત્યારે એ જ કરી રહ્યા છે એમ કહો. અત્યારે પણ એ જ કરી રહ્યા છીએ. બસ ભાવના બદલાય એટલે ઈશ્વરની પૂજા થઈ ગઈ. એ વિચારવાનું કે આજે મારે કેટલા કર્મો મેં પૂજા રૂપે ના મૂક્યા, કઈ જગ્યાએ મેં મૂક્યા મારા કર્મોને. સંસારમાં મૂક્યા. જો 2 ખાના છે, એક સંસાર અને એક ઈશ્વરનું ખાનું. અને ઈશ્વરનું ખાનું એટલે મોક્ષનું ખાનું. સંસારનું ખાનું એટલે બંધનનું ખાનું. એક બંધનનું ખાનું છે, એક મુક્તિનું ખાનું છે. કઈ જગ્યાએ તમે તમારા કર્મોને ડિપોઝિટ કરો છે એ વિચારી લો. અને જેવા કર્મ એવી ગતિ. મનુષ્ય કર્મ કરે છે એવું ફળ મળે છે. તો તમે સાંસારિક કર્મોની અંદર તમારા કર્મના પુષ્પો સમર્પિત કરશો તો કઈ ગતિ થશે? સંસાર ગતિ. અને ઈશ્વરને સમર્પિત કરી દેશો તો મોક્ષ ગતિ થશે. બસ હવે વિચારજો કે તમારે કયા ડબ્બામાં તમારા કર્મોને મૂકવા છે. અને યુ આર નોટ ગોઈંગ ટુ લૂઝ એનીથિંગ. કેમ? પ્રારબ્ધ જે હોય છે ને એમાંથી કદાપી કોઈ ઓછું ના કરી શકે.
અને પુરુષાર્થ કરેલો હોય એ એળે જતો નથી. બે સમજો, પુરુષાર્થ એળે જતો નથી અને પ્રારબ્ધ છે એ કોઈ બદલી શકતું નથી. તીવ્ર પ્રારબ્ધ હોય એ ભોગવવું જ પડે છે. આપણે મનુષ્ય થઈ ગયા છીએ, હવે આપણને કોઈ 4 પગવાળા બનાવી શકે? કોઈની તાકાત છે કે મનુષ્યત્વ છીનવી શકે? જો ના છીનવી શકે તો સમજવાનું કે તીવ્ર પ્રારબ્ધ છે એ પણ કોઈ છીનવી શકતું નથી. આપણે જ આપણા કર્મના ફળ ભોગવવાના છે અને જે કંઈ કર્મ આપણે કર્યા છે એના ફળ ભોગવવાના જ. અને અત્યારે પરમાત્મા અત્યાર સુધી સારું જીવન જીવાડ્યું છે તો ભવિષ્યની ચિંતા શું? એ સારું જ હોય. અને સારું જીવન છે તો હવે આ સારા જીવનમાં જે આપણને ગિફ્ટ મળી છે કર્મ કરવા માટેની સ્વતંત્રતા, ફ્રીડમ, એ ફ્રીડમની જે ગિફ્ટ છે એને યુટિલાઇઝ કરી લો. એને વેસ્ટ નહીં જવા દો સંસારના બોક્સમાં નાખીને, એને ઈશ્વરના બોક્સમાં નાખી અને યુટિલાઇઝ કરી લો. હવે બીજા પ્રકારનું જે કર્મ છે એને વાચિક કર્મ કહેવામાં આવે છે. શ્લોક નંબર 6 ની અંદર મહર્ષિજી સમજાવે. ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ ચિત્તજં જપ ધ્યાનમુત્તમં ચિત્તજં જપ ધ્યાનમુત્તમં ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ ચિત્તજં જપ ધ્યાનમુત્તમં. ઉત્તમ સ્તવાત, ત ખોડો પછી ઉ છે એટલે છૂટું પાડો તો દુ નહીં બોલતા. ઉત્તમ સ્તવાત ઉચ્ચ મંદતઃ, ઉચ્ચ મંદતઃ, ઉચ્ચ અને મંદ કરતા. ચિત્તજમ જપ ધ્યાન, જપ ધ્યાન, ધ્યાનમ ઉત્તમમ. ચિત્તજમ જપ ધ્યાનમ ઉત્તમમ. ઉત્તમ સ્તવાત, ઉત્તમ સ્તવાત એટલે મોટેથી કરેલી સ્તુતિ કરતા. ઉચ્ચ મંદ, ઉચ્ચ જપ, ઉચ્ચ જપ કરતા મંદ જપ, અને ઉચ્ચ મંદ તહ એટલે ઉચ્ચ જપ મંદ જપ કરતા પણ ચિત્તજમ, ચિત્તજમ જપ, ચિત્તજમ જપને ધ્યાન કહેવાય, જપ ધ્યાન કહેવાય. ચિત્તજમ રૂપે કરેલું જપ ધ્યાન છે એટલે જપનું, જપ રૂપે કરેલું ધ્યાન, એ ધ્યાન છે એ ઉત્તમમ એટલે સૌથી ઉત્તમ છે. આ પણ મેં કહ્યું એમ એકાગ્રતાની વૃદ્ધિ અને અંતર્મુક્તાની વૃદ્ધિ દર્શાવે છે, માટે એક કરતા બીજું ઉત્તમ છે એવું કહેવામાં આવેલું છે. પૂજન કરતા જપ ઉત્તમ છે, કારણ કે જપમાં માત્ર 2 સાધન છે. જપ કરો છો ત્યારે તમે સામગ્રીઓની અંદર તમારું મન નથી જતું, માત્ર અને માત્ર જપના શબ્દોની અંદર મન જાય છે અને માટે બાહ્ય પદાર્થોથી મન પાછું વળેલું હોય છે. નંબર 1. અને એ જપ છે એમાં વાણી અને મન એ 2નો ઉપયોગ થતો હોય છે. હવે જપ છે એને 3 પ્રકાર અહીંયા, આમ તો 3 પ્રકાર કયા, પણ જપના મુખ્ય 2 પ્રકાર. મુખ્ય 2 પ્રકારમાં એક વાચિક જપ અને એક માનસ જપ. વાચિક જપ છે એના 2 પ્રકાર કયા? ઉચ્ચ જપ અને મંદ જપ. અને માનસ જપને ચિત્તજમ જપ, ચિત્તજમ જપ અથવા જપ ધ્યાન એવું કહેવામાં આવે છે. આ બધી આઉટલાઈન આપી દરેક વિશે પછી એક વિચારણા કરીશું. હવે જપની અંદર જે છે વાચિક જપ, એ વાચિક જપ, જપ એટલે શું પહેલા એ સમજવું પડે. જપ એટલે એક જ શબ્દનું પુનરાવર્તન, આવર્તન.
જપ આમ બે પ્રકારે વાચિક નિષ્કામ કર્મ થાય. એક તો જપ એ પણ વાચિક નિષ્કામ કર્મ છે, અને પારાયણ કે સ્તુતિ કરીએ એ પણ વાચિક નિષ્કામ કર્મ છે. તો નિષ્કામ કર્મ સૌથી પહેલા પૂજન, જપ, કાયિક, વાચિક અને માનસ કહ્યું. એમાં કાયિકમાં તો પૂજા આવી ગઈ, પૂજા 2 ગ્રેડની કહી દીધી. હવે જે વાચિક કહેવામાં આવ્યું એ વાચિક નિષ્કામ કર્મ 2 પ્રકારે છે. એક પારાયણ રૂપે કે સ્તુતિ રૂપે, અને બીજું જપ રૂપે. આઉટલાઈન આપું છું આખી, બરાબર. તમે પારાયણ કરો, ગીતા જયંતિ આવે, આખી ગીતાના પારાયણ કરો. તમે વિષ્ણુ સહસ્ર નામ પારાયણ કરો, તમે મહિમ્નનું પારાયણ કરો, એ સ્તુતિનું પારાયણ છે. તો આ પારાયણ જે, અથવા તો તમે આખા ગ્રંથનું પારાયણ, પુરાણનું પારાયણ કરવામાં આવે છે. પારાયણ તો ઘણા પ્રકારના, આખા ભાગવતનું પારાયણ, ભાગવત પારાયણ, તો બધા 12 સ્કંદનું પારાયણ કરવામાં આવે. તો આને કહેવાય પારાયણ. શ્લોકો વાંચી જવાના, બોલી જવાના, એને પારાયણ કહેવામાં આવે. પછી એટલે સ્તુતિ કે પારાયણ છે એ પણ વાચિક નિષ્કામ કર્મ, અને જપને પણ વાચિક નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. આ જપ કોને કહેવામાં આવે? તો કે એક જ શબ્દનું પુનરાવર્તન કરવું એને જપ કહેવામાં આવે છે. જપ અનેક પ્રકારના હોય છે. બીજ મંત્ર રૂપે પણ જપ થાય, પૌરાણિક જપ હોય છે, સ્માર્ત એટલે કે સ્મૃતિમાં રહેલા જપ મંત્રો હોય, પૌરાણિક મંત્રો હોય, તો બધા ઘણા પ્રકારના જપ મંત્રો હોય. પણ જપ મંત્ર વિશે ઘણી વખત ઘણી બધી ભ્રાંતિ રહેલી હોય કે જપ કરાય કે નહીં, કોનાથી કરાય, ક્યારે કરાય, અમુક સમયે કરાય કે નહીં, અમુક સ્થળે કરાય કે નહીં, અમુક રીતે કરાય કે નહીં, બેસીને જ કરવા પડે કે ઊભા ઊભા કરીએ તો ચાલે. ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય છે. એટલું નહીં, જપમાં કોઈ મંત્ર દીક્ષા લેવી પડે કે ના લેવી પડે, અથવા મંત્ર આપે ગુરુ પછી જ જપ કરાય કે એમનેમ કરાય, આવી બધી ઘણી ભ્રાંતિ જપ વિશે છે, જેની વિચારણા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.